મહારાષ્ટ્ર તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે, જેને પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. ઉકાઈ ડેમના 12 દરવાજા ખોલીને તાપી નદીમાં કુલ 1,63,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની હાલની સપાટી 337.90 ફૂટ પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી આવતા પાણીના જથ્થા જેટલું જ પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ પગલું ડેમનું લેવલ સંતુલિત રાખવા માટે લેવામાં આવ્યું છે. હાલમાં ડેમ 83.41% જેટલો ભરાઈ ગયો છે. સિઝનના વરસાદ પછી ડેમમાં પર્યાપ્ત જળ સંગ્રહ થવાથી આગામી સમયમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા હલ થશે. આ સ્થિતિ દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને નાગરિકો માટે ઘણી રાહતરૂપ છે. જ્યારે બીજી તરફ ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, ત્યારે સરદાર સરોવર ડેમમાંથી 4 લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આના કારણે નર્મદા નદીના જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની જળ સપાટી 25 ફૂટે પહોંચી ગઈ છે. આ સ્થળે વોર્નિંગ લેવલ 22 ફૂટ અને ડેન્જર લેવલ 24 ફૂટ છે. નદીનું જળસ્તર હવે ચેતવણી સપાટીને વટાવી ગયું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારના રહેવાસીઓને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે.